ગામથી બોલું છું. હાજી. આજનું મારું રિઝલ્ટ છે સ્નાયુના દુખાવા માટેનું. ओके, स्नायुना दुखावा, मसल्स पेन जिसे कहते हैं. हाँ बोलो शिल्पाबेन. એમાં મેં આપેલું હતું એલોવેરા ओके, एलोवेरा સવાર સાંજ, सवारे सांज, આંબળા સવાર સાંજ, आमला सवारे सांज जम्या पछी. हाँ. ફ્લેક્સ હોય સવાર બપોર સાંજ 3 ટાઈમ જમ્યા પછી. ओके, फ्लेक्स ऑयल 3 टाइम आफ्टर मील. हाँ. તુલસી અર્ક પાણીમાં 2 ટીપા 3 ટાઈમ. ओके, तुलसी ड्रॉप पानी के साथ. हाँ. 4 સપ્લિમેન્ટ આપેલી હતી. हाँ. તેના 2 મહિનાથી સર દુખાવો હતો हाँ. સ્નાયુ માટેનો અસહ્ય દુખાવાનો હતો કે રાતે ઊંઘ પણ ના આવતી એને. अच्छा. તો 2 મહિનામાં એને મેં 1 મહિનાની સપ્લિમેન્ટ આપેલી હતી તો તે 20 દિવસ સુધી તો એને કઈ ફેર ના પડ્યો. તો 25મે દિવસે મને કીધું કે બેન મને થોડો ફેર છે અને 28 દિવસ થયા ને તો મને ફોન સામેથી જ આવ્યો કે શિલ્પાબેન મને તો આ સપ્લિમેન્ટ થી સાવ દુખાવો મટી ગયો છે, કોઈ જાતની તકલીફ છે નહીં, સરસ મને રિઝલ્ટ મળ્યું છે. वेरी गुड. એવું કઈ નથી કે જૂનો દુખાવો હોય તો જ ફેર પડે, પણ આપણે જે દુખાવાની શરૂઆત થઈ હોય તો એમાં પણ સપ્લિમેન્ટ કામ તો એનું જોરદાર કરે જ છે. સરસ. તો જ્યારે દુખાવો થતો ત્યારે કેવી કેવી તકલીફ પડતી હતી? એને ત્યારે રાતે ઊંઘ પણ ના આવતી અને આમ રાતે સૂવું હોય ને પડખું ફરીને તો ઈ સાઈડ સુવાતું પણ નહીં એમ. અચ્છા, અત્યારે આરામથી સૂઈ શકે છે, હવે કોઈ તકલીફ નથી? આરામથી સૂઈ શકે છે. અત્યારે જે રેગ્યુલર એને જે દિવસે કઈ તકલીફ નહોતી ને એવા જ સરસ વ્યવસ્થિત થઈ ગયું છે બધું દુઃખ માટે. સરસ, ખૂબ સરસ શિલ્પાબેન. જ્યારે આટલું સારું રિઝલ્ટ સામે આવે છે, કોઈ તકલીફમાંથી બહાર આવે છે અને ખુશી એના ચહેરા પર આવે છે, તો વેસ્ટિક માટે કેવી ફિલિંગ આવે છે બતાવો? બહુ સારી ફિલિંગ આવે છે અને એમ થાય છે કે ના આપણે તો બહુ સારું કામ કરીએ છીએ કે કોઈને દુઃખ હોય તો એ વ્યક્તિ આપણે સમજી શકીએ કે દુખાવામાં એને કેટલું પેઇન થતું હોય અને સારું થયું હોય તો આપણને એમ આનંદ થાય કે ના આપણે સપ્લિમેન્ટ થી એને સારું થયું છે તો આપણું સપ્લિમેન્ટની રિઝલ્ટ તો જોરદાર છે જ એમ. રાઈટ. શિલ્પાબેન, સપ્લિમેન્ટની બાબતમાં શું મેસેજ આપવા માંગો છો? ઘણા બધા પરિવારો છે અહીં આગળ, તો સપ્લિમેન્ટની બાબતમાં શું મેસેજ આપવા માંગો છો તમારા અનુભવના માધ્યમ દ્વારા? અનુભવથી તો સર હું ઈ જ કહેવા માંગુ છું કે બધા લોકોને આ સપ્લિમેન્ટ લેવી જ જોઈએ એમ. સાજા છે, બીમાર છે એ તો લે જ છે, પણ સાજા વ્યક્તિને પણ દુઃખ ના આવે એ માટે આ સપ્લિમેન્ટ તો લેવી જ જોઈએ એમ. સારી બધી સપ્લિમેન્ટ સારી છે અને બધું સપ્લિમેન્ટ આપણે શરીર માટે કામ કરે જ છે. યસ, ખૂબ ખૂબ અભિનંદન શિલ્પાબેન.